આ 4 આરોપીઓ પૈકી એક આરોપીનું નામ છે શાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ, બીજો આરોપી મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ, ત્રીજો આરોપી સાહિલ સાજિદ પઠાણ અને ચોથો આરોપી સઈદ મહેમૂદ શાહ. આ ચારે ચાર આરોપી સામરોદ ગામના રહેવાસી છે અને આ 4 આરોપીઓમાંથી 3 આરોપીઓ સગા ભાઈ થાય છે અને ચોથો આરોપી એમના સંબંધી થાય છે. આ ચારેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હતો એ એક અન્ય આરોપીને વેચેલો હતો. આ પાંચમા જે આરોપીનું નામ છે મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન સૈયદ. આ મૂળ રહેવાસી જે છે લાજપોર લાજનગર લાજનગરમાં રહેવાસી છે. આની રિસીવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા આ આરોપીને પણ લઈ આવી અને ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓ અને હાલ રિસીવર તરીકેની જેની ભૂમિકા છે 5 આરોપીઓને ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનામાં જે મુદ્દામાલ ચોરીમાં ગયેલો છે એમાંથી 1,15,480 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તે સિવાય પણ જે મુદ્દામાલ ચોરીમાં ગયેલો છે એને રિકવર કરવાની હાલમાં એ દિશામાં પણ તપાસ ચાલુ છે. આમ આ બંને ગુના જે વણ સુધારા હતા બંને ગુનાઓને ડિટેક્ટ કરી અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને 1,00,000